અમદાવાદ પોલીસની મોટી અને પ્રશંસનીય કામગીરી તેરા તુજકો અર્પણ ડ્રાઈવ અંતર્ગત પોલીસે નાગરિકોને તેમની ગુમાવેલી કે ચોરાયેલી કરોડોની સંપત્તિ પરત સોંપી એક મિસાલ કાયમ કરી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં ઝોન 4 ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પોર્ટલ ડ્રાઈવ હેઠળ પોલીસે અથાગ પ્રયાસો કરી દેશના અલગ અલગ ખૂણેથી 610 જેટલા ગુમ થયેલા કે ચોરાયેલ મોબાઈલ શોધી કાઢ્યા હતા, જેની કિંમત રૂપિયા 1 કરોડથી પણ વધુ થાય છે। આ ઉપરાંત સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 26 નાગરિકોને રૂપિયા 21.82 લાખથી વધુની રકમના ચેક સુપરત કરવામાં આવ્યા હતા। પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા વિવિધ ગુનાઓમાંથી રિકવર કરાયેલી રોકડ રકમ, સોનું અને વાહનો પણ તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। આ સફળ કાર્યક્રમમાં અધિક પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશનર અતુલ કુમાર બંસલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોતાની કિંમતી વસ્તુઓ પાછી મળતા જ નાગરિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે અમદાવાદ પોલીસનો આભાર માન્યો હતો। જો તમારે પણ મોબાઈલ ગુમ થયો હોય તો ભારત સરકારના CEIR પોર્ટલનો ઉપયોગ ચોક્કસ કરો। પોલીસ અને ટેકનોલોજીના આ સહિયારા પ્રયાસ વિશે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવો। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। કાર્યક્રમ શું કહેશો? આજે એસીપી ઝોન 4 અતુલ બંસલના નેતૃત્વમાં આવતા 6 પોલીસ સ્ટેશન દરિયાપુર, શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ, સરદારનગર અને નરોડા પોલીસ સ્ટેશન, આ બધા વિસ્તારમાં જે અમારા જે પ્રજાજનો છે એના મોબાઈલ ફોન જો ચોરી ગયા હોય, મિસિંગ થયા હોય અને સાથોસાથ જો સાયબર ક્રાઇમના ગુનાઓ અને એના સાથોસાથ જો એના ઘરફોડ હોય, ચોરી હોય, આ સમગ્ર જો આ ગુનાઓનો જો આજે મુદ્દામાલ શોધીને કુલ 610 જેટલા મોબાઈલ ફોન રિકવર કરવામાં આવેલા છે, જેના કિંમત 1 કરોડથી વધુ છે। અને આમાં લગભગ 500 મોબાઈલ ફોન આપણા અમદાવાદ શહેરના અલગ અલગ જગ્યાઓથી શોધવામાં આવેલા અને લગભગ 50 જેટલા મોબાઈલ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી અને 50 જેટલા મોબાઈલ અન્ય રાજ્યોમાંથી શોધીને આજે એના મૂળ માલિકોના પરત કરવામાં આવી રહ્યા છે। અને બધા જાણીએ છીએ કે મોબાઈલ એક બધા લોકો લાગણીથી ભરેલા એક એવો સાધન છે જેમાં અમારી યાદો હોય છે, ફોટોગ્રાફ્સ હોય છે, કોન્ટેક્ટ નંબર હોય છે, અમારી વ્યક્તિગત ડિટેલો હોય છે, લોકોના ચહેરામાં ખુશી જોવા મળી રહી છે। સાથોસાથ 26 જેટલા અમારા ફરિયાદી એવું હતા જેના સાથે સાયબર ક્રાઇમ થયા હતા, એનાથી લગભગ 22 લાખ રૂપિયાના મુદ્દા માલ આજે એના પરત કરવામાં આવેલા છે। અને સાથોસાથ અમારા જો કુલ 11 જેટલા ગુનાઓ હતા જ્યાં ચોરી ગરબોડ હતી, એના 8 લાખ રૂપિયાના મુદ્દા માલ પરત આજે એના માલિકોને આપવામાં આવ્યા। કુલ 1 કરોડ 30 લાખથી વધુ મુદ્દા માલ જો આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પ્રજાને પરત કરવામાં આવ્યા। અમારી સમગ્ર જો ઝોન 4ના ટીમને ખૂબ અભિનંદન આપું છું। સાથોસાથ અમારા પ્રજાજનોનો આભાર માનું છું જો અમારે પર વિશ્વાસ રાખે અને છોટે છોટા બી ક્રાઇમ હોય આપ એના રિપોર્ટ આ જ રીતે કરતા રહેશો, જેથી અમે લોકો આરોપીઓને પકડી શકીએ અને બીજા પણ ગુનાઓ ડિટેક્ટ કરી શકીએ। અને ફરીથી જેટલા લોકો આવ્યા છે એના ખૂબ આભાર માનીએ છીએ અને પોલીસનો ખૂબ અભિનંદન। ઓકે.